કેમ છો વિદ્યાર્થીઓ? શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ. આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો એ સબ્જેક્ટને પાકો કરવા માટે આપણે આગળ વધીએ. તો પહેલા ચેપ્ટરનો પહેલો ટોપિક આપણે લાસ્ટ ટાઈમ જોયો હતો અને એ તમે પ્રિપેર પણ કર્યો હશે. તો હવે એની આગળ આપણે ટોપિક જોઈએ. તો ઉદાહરણ નંબર પહેલું 1.1 એની અંદર કંઈક આપ્યું છે. શું એ ધ્યાનમાં લો. એક ધાતુના ગોળાને સ્પર્શ્યા વિના તમે કેવી રીતે ધન વિદ્યુતભારિત કરી શકશો? ધાતુના કોઈ પણ પદાર્થને સ્પર્શ્યા વિના વિદ્યુતભારિત કરવાની ઘટનાને શું કહેવાય? પ્રેરણ દ્વારા વિદ્યુતભારિત કરવું. તો એ કેવી રીતે કરી શકો? તો તમે જવાબમાં શું લખી શકો? તો આ એક ધાતુનો ગોળો છે. આ ફક્ત સમજવા માટેનો સવાલ છે કે કેવી રીતે કરી શકાય. બાકી આવું કોઈ પ્રક્રિયા પૂછશે નહીં તમને. આ ગોળો છે, આની અંદર વિદ્યુતભારો નથી. એનો મિનિંગ શું થાય? જેટલા ધન છે એટલા જ શું છે? ઋણ વિદ્યુતભારો આવેલા છે. એટલે કુલ વિદ્યુતભાર આની ઉપર શું છે? શૂન્ય છે. હવે આની નજીક ધારો કે કોઈ એક ઋણ વિદ્યુતભારિત સળિયો આપણે લાવીએ તો એ શું કરશે? કોને આકર્ષે? ધન વિદ્યુતભારોને આકર્ષે. એટલે ધન વિદ્યુતભારો આ તરફ આવશે. કોને અપાકર્ષે? ઋણ વિદ્યુતભારોને અપાકર્ષે. એટલે ઋણ વિદ્યુતભારો એનાથી દૂર જશે. હવે આ તરફની સપાટીને આપણે અર્થિંગ કરીએ. અર્થિંગ એટલે શું એ સમજાવ્યું હતું મેં તમને. અને અર્થિંગ કરો તો શું થાય? તો એના પર રહેલા ઋણ વિદ્યુતભારો એ આ જમીનની અંદર, પૃથ્વીની અંદર જતા રહેશે. એટલે અહીંથી ઋણ વિદ્યુતભારો જતા રહેશે પૃથ્વીની અંદર. ધન વિદ્યુતભારો આ ઋણ સળિયા તરફ આકર્ષાયેલા હોવાથી આ તરફ રહેશે. હવે આ અર્થિંગને દૂર કરીએ અને સળિયાને પણ દૂર કરીએ તો આ જે ધન વિદ્યુતભારો છે આખા ગોળા ઉપર વિતરિત થઈ જશે. એટલે આ ગોળો કેવો થયો? તો કે વિદ્યુતભારિત થયો. કેવી રીતે કર્યો? તો કોઈ પણ વિદ્યુતભારિત વસ્તુનો સંપર્ક કરાવ્યા વિના કર્યો. તો આ રીતે તમે આ પ્રશ્નનો ઉત્તર લખી શકો. આગળ જોઈએ વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મો. વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મો. આ ખૂબ જ અગત્યનો ટોપિક. વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મો. તો પહેલો ગુણધર્મ છે વિદ્યુતભારોનો સરવાળો થાય છે. એટલે કે કોઈ તંત્રમાં એક કરતાં વધુ વિદ્યુતભારો આવેલા હોય તો કુલ વિદ્યુતભારો માટે આપણે એનો બેઝિક સરવાળો કરવાનો રહેશે. કેવો સરવાળો કરવાનો રહેશે? બેઝિક સરવાળો. એટલે વિદ્યુતભારોના તંત્રનો કુલ વિદ્યુતભાર પ્રત્યેક વિદ્યુતભારોના બેઝિક સરવાળા બરાબર હોય છે. એટલે કે ધારો કે કોઈ તંત્રની અંદર +Q1 +Q2 -Q3 વિદ્યુતભાર આવેલા છે તો આ તંત્રનો કુલ વિદ્યુતભાર શું છે? Q1 +Q2 -Q3 આ એનો કુલ વિદ્યુતભાર થશે. બીજો ગુણધર્મ જોઈએ તો વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. તો સંરક્ષણનો મિનિંગ શું થાય? તો ધારો કે આ એક તંત્ર છે જે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું છે. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર. અલગ કરેલું તંત્ર કોને કહેવાય? જે પરિસર સાથે કોઈ આંતરક્રિયા ન કરે, કોઈ ક્રિયા ન કરે, એને કહેવાય અલગ કરેલું તંત્ર. તો વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર એટલે તો પરિસર સાથે વિદ્યુતભારોની કોઈ આપલે કરશે નહીં. હવે ધારો કે આમાં તમે કોઈ એક પ્રક્રિયા કરો છો અને +Q જેટલા વિદ્યુતભારો જનરેટ કરો છો તો ઓટોમેટિક એની સાથે -Q જેટલા વિદ્યુતભારો પણ જનરેટ થશે જ. કેમ? તો કે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ એવું કહે કે અલગ કરેલા તંત્રની અંદર વિદ્યુતભારનું હંમેશા સંરક્ષણ થાય છે. એટલે કે શરૂઆત અને અંતિમ વિદ્યુતભારો સમાન રહે છે. પ્રારંભિક અને અંતિમ વિદ્યુતભારોનું મૂલ્ય સમાન રહે છે. શરૂઆતમાં અંદર કોઈ વિદ્યુતભારો ન હતા તો અંતિમ પણ વિદ્યુતભારો શૂન્ય થવા જોઈએ. તો કેવી રીતે થાય? જેટલા પ્લસ ઉત્પન્ન થયા એટલા જ માઇનસ ઉત્પન્ન થવા જોઈએ.
એટલે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં વિદ્યુત ભારો અચળ રહે છે. અથવા તો એનું સંરક્ષણ થાય છે એવું કહી શકાય. ત્રીજો ગુણધર્મ છે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ થાય છે. હવે ક્વોન્ટમીકરણ એટલે શું એ સમજીએ. તો વિદ્યુત ભારનો જે નાનામાં નાનો એકમ છે એને કહેવાય મૂળભૂત વિદ્યુત ભાર. એને શું કહેવાય? મૂળભૂત વિદ્યુત ભાર. અને એને આપણે E વડે દર્શાવીને એનું મૂલ્ય હોય છે 1.6 × 10⁻−19 કુલમ. એટલે વિદ્યુત ભારનો જે એકમ છે એ શું હોય છે? કુલમ. એટલે વિદ્યુત ભારનો એકમ જો આપણે લખી રાખીએ તો એ છે કુલમ. શોધનારના નામ ઉપરથી એને કેપિટલ C વડે દર્શાવાય. આખું લખો તો COULOMB કુલમ. તો વિદ્યુત ભારનું જે નાનામાં નાનું મૂલ્ય છે એને કહેવાય મૂળભૂત વિદ્યુત ભાર અથવા તો પ્રાથમિક વિદ્યુત ભાર. એનું મૂલ્ય હોય છે 1.6 × 10⁻−19. તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો જે વિદ્યુત ભાર આપણે લખ્યો હતો એ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર જ એ મૂળભૂત મૂલ્ય છે, નાનામાં નાનું મૂલ્ય. બરાબર? જે કેટલું હોય છે? પ્રોટોનનું +E લઈએ છીએ ને ઇલેક્ટ્રોનનું -E લઈએ છીએ. તો હવે કોઈ પણ પદાર્થને વિદ્યુતભારિત કરવું એટલે એમાં ઇલેક્ટ્રોન ઉમેરવા અથવા ઇલેક્ટ્રોન દૂર કરવા. તો એની જે ઉદાહરણ મેં તમને સમજાવ્યા હતા એની અંદર આપણો જે જવાબ આવતો હતો કેવો આવતો હતો? -2E + 3 આવો જવાબ આવતો હતો. તો આમાં તમે જુઓ કે વિદ્યુતભારનું મૂલ્ય એ પદાર્થના વિદ્યુતભારનું મૂલ્ય એ E ના પૂર્ણ ગુણાંકમાં હતું. એટલે કે આવો જવાબ ક્યારેય ન મળે 1.2E. આ જે સંખ્યા છે એના ગુણાકારમાં એ પૂર્ણાંક જ હોવી જોઈએ. એટલે કે કોઈ પણ વિદ્યુત ભારનું મૂલ્ય પદાર્થના અથવા તો વિદ્યુત ભાર હંમેશા E ના પૂર્ણ ગુણાંકમાં હોય છે, જેને કહેવાય વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. એટલે કે કોઈ પણ પદાર્થનો તમે વિદ્યુત ભાર શોધશો તો 1E 2E 3 -4E -7E આવું આવશે. પરંતુ ક્યારેય આ મૂલ્ય 1.2 1.3 7.5 આવું અપૂર્ણાંકમાં હશે નહીં. આને કહેવાય વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. અને શું કહેવાય? વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. બરાબર? ચાલો, તો આ વિદ્યુત ભારના ગુણધર્મો આપણે યાદ રાખશું, જેનો ઉપયોગ આપણે કરીશું દાખલાઓ ગણવા માટે. તો આગળના દાખલાઓ કરીએ. તો દાખલો નંબર ઉદાહરણ નંબર 1.2. એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર, એટલે આ એક પદાર્થ છે એમાંથી આ બીજા પદાર્થ પર કેટલા ઇલેક્ટ્રોન જાય? 10⁹ ઇલેક્ટ્રોન પ્રતિ સેકન્ડ જતા હોય તો બીજા પદાર્થ પર 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગશે? તો આમાંથી ઇલેક્ટ્રોન આમાં જાય છે એટલે આ ઋણ વિદ્યુતભારિત થશે અને આ ધન વિદ્યુતભારિત થશે. તો આના પરનો વિદ્યુતભાર 1 કુલમ થવા માટે કેટલો સમય લાગશે? તો તે શોધવા માટે આપણે શું શોધવું પડશે? તો આ 1 કુલમ વિદ્યુતભાર કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન દૂર કરવા પડશે અથવા તો આમાં કેટલા ઇલેક્ટ્રોન ઉમેરવા પડશે. તો આ ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે ગણવી પડશે કે કેટલા ઇલેક્ટ્રોન આપણે દૂર કરવાના અને કેટલા ઉમેરવાના. તો n બરાબર શું થશે? Q/E. Q 1 કુલમ કરવાનું છે અને E નું મૂલ્ય આવશે 1.6 × 10⁻−19 કુલમ. તો આને ગણતરી કરીને શોધીએ. કેલ્ક્યુલેટરની અંદર આની ગણતરી કરી 1/1.6 તો એ જવાબ થશે 0.625.
0.625 into 10 power 19 ઇલેક્ટ્રોન, આટલા ઇલેક્ટ્રોન આપણે દૂર કરવા પડશે. હવે આપણે 1 સેકન્ડમાં આટલા ઇલેક્ટ્રોન દૂર કરીએ છીએ, તો આટલા દૂર કરવા માટે કેટલી સેકન્ડ લાગશે એ શોધી શકીએ. તો 10⁹ ઇલેક્ટ્રોન દૂર કરવા અથવા તો દૂર કરતા લાગતો સમય કેટલો છે? 1 સેકન્ડ. તો 0.625 into 10 power 19 ઇલેક્ટ્રોન દૂર કરતા લાગતો સમય કેટલો થશે? તો સમય બરાબર 0.625 into 10 power 19 into 1/10 power 9, એટલે આ જવાબ થશે 0.625 into 10 power 19 minus 9 એટલે 10 power 10 સેકન્ડ થશે. એને વર્ષમાં ફેરવીએ તો આપણે આને 6250 લખી શકીએ. 10 ની કેટલી ઘાત લખવી પડશે? 6 ઘાત, કારણ કે 6250 લખ્યું છે, 4 ઘાત કેન્સલ થશે, ભાગ્યા એક વર્ષમાં કેટલા દિવસ? 365 દિવસ. એક દિવસમાં કેટલા કલાક? 24 કલાક. એક કલાકમાં કેટલી સેકન્ડ? 3600 સેકન્ડ. આ રીતે આપણે કરી શકીએ. તો 6250 ડિવાઇડ બાય 365 ડિવાઇડ બાય 24 ડિવાઇડ બાય 3600 ઇન્ટુ 10⁶ ઘાત, તો 198.1 યર આવે છે. 198.1 યર, આટલા વર્ષ લાગશે ઇલેક્ટ્રોન ઉપર, આ પદાર્થ ઉપર 1 કુલમ વિદ્યુત ભાર લાવતા. જો પ્રત્યેક સેકન્ડ આટલા બધા ઇલેક્ટ્રોન દૂર કરીએ તો પણ, એટલે તમને હવે સમજાયું હશે કે 1 કુલમ વિદ્યુત ભાર પણ ખૂબ મોટો કહેવાય. 1 કુલમ વિદ્યુત ભાર પણ કેવો કહેવાય? ખૂબ મોટો. કારણ કે પદાર્થ પર આટલો વિદ્યુત ભાર લાવવા માટે પ્રત્યેક સેકન્ડ આપણે આટલા બધા ઇલેક્ટ્રોન દૂર કરીએ તો પણ તેને આટલા વર્ષ લાગશે. એટલે તમે વિચારો, વિદ્યુત ભાર આ 1 કુલમ તો ઘણો મોટો કહેવાય. એટલા માટે ચેપ્ટરની અંદર વિદ્યુત ભારનું મૂલ્ય મિલીકુલમ, નેનોકુલમ, માઇક્રોકુલમ આવું લખ્યું હશે. બરાબર. આ બધું સમજાવવા માટે તમને આ દાખલાઓ આપ્યા છે. ત્રીજો પ્રશ્ન કરીએ. ઉદાહરણ નંબર 1.3. ઉદાહરણ નંબર 1.3. એક પ્યાલા પાણીમાં કેટલા ધન અને ઋણ વિદ્યુત ભારો હશે? એક પ્યાલો પાણી છે, તો પહેલા તો એક પ્યાલામાં કેટલું પાણી છે આપણને ખબર ન હોય તો ધારી લઈએ. ધારો કે પ્યાલામાં 250 ગ્રામ પાણી છે. પાણી એટલે H2O, એનો અણુભાર શું થશે? H નો 1 અને એવા 2 H છે એટલે 2, O નો 16 એટલે 18 ગ્રામ થશે. તો 250 ગ્રામમાં કેટલા મોલ અણુઓ રહેલા હોય, કેટલા મોલ પાણી રહેલું છે એ શોધીએ તો m ભાગ્યા m0, એટલે 250 ભાગ્યા 18 મોલ આટલું પાણી રહેલું છે. તો એટલા મોલમાં કેટલા અણુ રહેલા એ શોધીએ તો 250 ગ્રામ અથવા તો એક પ્યાલામાં રહેલા H2O ના અણુઓની સંખ્યા કેટલી થશે? તો આપણને ખબર છે 1 મોલમાં કેટલી હોય, એવોગાડ્રો અંક જેટલી, તો આટલા મોલમાં કેટલી હશે એના વડે ગુણી દેવું પડશે. 6.023 into 10 power 23 into 250/18 આટલા અણુઓ હશે. બરાબર. હવે H2O ની વાત કરીએ તો એમાં 2 H છે અને 1 O છે. આમાં પ્રોટોન કેટલા હોય? તો હાઇડ્રોજનમાં 1 પ્રોટોન હોય, 1 ઇલેક્ટ્રોન હોય. આમાં પણ 1 પ્રોટોન, 1 ઇલેક્ટ્રોન. આમાં 8 પ્રોટોન અને 8 ઇલેક્ટ્રોન હોય, કારણ કે O8 16. આ જે અણુ પરમાણુ ક્રમાંક છે એ તમને પ્રોટોન ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવશે. તો એક H2O ની વાત કરીએ તો કેટલા પ્રોટોન હશે? 10 પ્રોટોન અને કેટલા ઇલેક્ટ્રોન હશે? 10 ઇલેક્ટ્રોન. બંનેની સંખ્યા સમાન અને બંનેનો વિદ્યુતભાર પણ E હોય છે, 1.6 × 10⁻−19 હોય છે. એટલે બંને વિદ્યુતભારો, ધન અને ઋણ વિદ્યુતભારો સમાન હશે. તો કેટલા હશે એ શોધીએ. તો કેટલા પ્રોટોન છે? 10 પ્રોટોન. શેની અંદર? એક H2O ની અંદર. તો કુલ ધન વિદ્યુતભાર કેટલા હશે? કેવી રીતે ગણીએ?
તો એક 10 પ્રોટોન રહેલા હોય H2O ની અંદર, એક H2O ના અણુની અંદર, અને કેટલા અણુ છે તો આટલા અણુ, તો અણુઓની સંખ્યા વડે ગુણી દઈએ તો આ શું થયું, કેટલા પ્રોટોન છે એ મળ્યું, આટલા અણુ, એક અણુમાં 10 પ્રોટોન, તો આટલા અણુમાં કેટલા, આટલા પ્રોટોન. હવે એક પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો, તો 1.6 × 10⁻−19, અથવા તો આપણે પહેલા એવી ગણતરી કરીએ, કુલ પ્રોટોનની સંખ્યા n બરાબર શું થશે, આટલી થશે. તો કુલ ધન વિદ્યુતભાર કેટલા થશે, તો આ પ્રોટોનની સંખ્યાને એક પ્રોટોનના વિદ્યુતભાર વડે ગુણી દઈએ. પ્રોટોનની સંખ્યાને એક પ્રોટોનના વિદ્યુતભાર વડે ગુણી દઈએ તો કેટલો જવાબ આવશે, 6.023 × 250 ગુણ્યા 1.6 ડિવાઇડ બાય 18 × 10 કેટલા થશે, 1338 × 10 પાવર 10 ની ઘાત કેટલી, 23 - 19 એટલે થશે 4. તો આપણે એને લખી શકીએ 1.34 ગુણ્યા 10 ની 7 ઘાત કુલમ. આટલા કુલમ ધન વિદ્યુતભાર હશે. તો ઋણ વિદ્યુતભાર કેટલા હશે, તો કુલ ઋણ વિદ્યુતભાર પણ એટલા જ હશે, કારણ કે એટલા જ ઇલેક્ટ્રોન છે જેટલા પ્રોટોન છે, અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર પણ એટલો જ હોય, એટલે કુલ ઋણ વિદ્યુતભાર પણ એટલા જ હશે. કેટલા હશે, તો -1.34 × 10⁻7 કુલમ. તો આ રીતે આ દાખલો ગણવાનો રહેશે. નેક્સ્ટ ટોપિક આપણો જોઈએ કુલમ્બનો નિયમ. ચેપ્ટર એવું સમજો કે અહીંથી મુખ્ય ચેપ્ટર શરૂ થયું, અહીંથી શું શરૂ થયું, મુખ્ય ચેપ્ટર શરૂ થયું, કુલમ્બનો નિયમ. તો કુલમ્બનો નિયમ શું કહે છે, તો બે વિદ્યુતભારો Q1 અને Q2 ધારો કે એકબીજાથી r અંતરે રહેલા હોય, કેટલા અંતરે રહેલા હોય, r અંતરે, તો બે વિદ્યુતભારો વચ્ચે લાગતું, બે વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ, અથવા તો એને કુલંબ બળ પણ કહેવાય, કુલંબે શોધ્યું એના ઉપરથી, એ તેમના વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલંબ બળનું મૂલ્ય એવું લખવું પડશે. એટલે બળ કઈ દિશામાં છે એ નહીં, પણ કેટલું મૂલ્ય છે એ કેવી રીતે કહેવાય, તો વિદ્યુત બળ બે વચ્ચે લાગતું કેટલું હશે, તો બે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો વિદ્યુત બળ આપણે આ રીતે લખી શકીએ, Q1 Q2 ના સમપ્રમાણમાં અને r² ના વ્યસ્ત પ્રમાણમાં. તો અહીંયા જે સમપ્રમાણતા અચળાંક આવશે એને આપણે કહેશું કુલંબ અચળાંક. તો આ વિદ્યુત બળનું સૂત્ર થયું. બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળનું મૂલ્ય એ આટલું હશે, જ્યાં k ને કહેવાય કુલંબ અચળાંક. કુલંબનો અચળાંક, અને એનું મૂલ્ય એ શૂન્યાવકાશ માટે, એટલે કે શૂન્યાવકાશ, બે વિદ્યુતભારો વચ્ચે શૂન્યાવકાશ રહેલું હોય તો એના માટે એનું મૂલ્ય એ હોય છે 9 × 10⁻9 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલંબ સ્ક્વેર. આ બતાવે કે માધ્યમ બદલાશે તો આનું મૂલ્ય પણ બદલાશે.
તો આ જે k નું મૂલ્ય છે માધ્યમ ઉપર કેવી રીતે આધાર રાખે, તો આ જે k છે એને આપણે આ રીતે લખી શકીએ 1/4 પાઈ એપ્સિલોન 0, જ્યાં એપ્સિલોન 0 ને કહેવાય શૂન્યાવકાશની પરમિટિવિટી. શૂન્યાવકાશની પરમિટિવિટી આનું જે મૂલ્ય હોય એ કેટલું હોય 8.854 into 10 power -12 કુલમ્બ સ્ક્વેર પ્રતિ ન્યૂટન મીટર સ્ક્વેર. તો પરમિટિવિટી તમને શું બતાવશે, તો આપેલ માધ્યમમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેટલી સરળતાથી પસાર થાય એ આ પરમિટિવિટી બતાવે. જેટલી પરમિટિવિટી વધારે એટલી સરળતાથી એ માધ્યમમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થશે. તો એના ઉપરથી તમે આ કુલમ્બ બળનું મૂલ્ય એ આ રીતે પણ લખી શકો. શૂન્યાવકાશમાં બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ એ તમે આ રીતે લખી શકો F O બરાબર 1/4 પાઈ એપ્સિલોન નોટ, એને એપ્સાઇલોન વંચાશે. શું વંચાશે? એપ્સાઇલોન. એને E ન વંચાય, ડિવાઇડ બાય R સ્ક્વેર. તો આ સૂત્ર યાદ રાખશું આપણે. હવે મોટે ભાગે શૂન્ય અવકાશ હોય ત્યારે આ 1 ની 4 પાઈ એપ્સિલોન બધાની કિંમત મૂકવા કરતાં આ ડાયરેક્ટ k ની કિંમત 9 into 10 power 9 મૂકેલી સારી. એટલે જ્યારે શૂન્ય અવકાશ હશે ત્યારે, શૂન્ય અવકાશ એટલે કે હવા હોય ત્યારે પણ આપણે આ જ સૂત્ર વાપરીશું. જો માધ્યમ બદલાય તો શું કરશું, તો શૂન્યાવકાશ સિવાયના માધ્યમમાં બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ કેટલું હશે, તો માધ્યમમાં એટલે મીડિયમ બદલાય ત્યારે લાગતું બળ, તો ત્યારે આ જે પરમિટિવિટી છે માધ્યમની લેવાની રહેશે. શૂન્ય આ 0 જે લખ્યું છે શૂન્ય અવકાશ બતાવવા માટે છે. તો એપ્સિલોન શું છે, તો આપેલ માધ્યમની પરમિટિવિટી. એપ્સિલોન શું છે? આપેલ માધ્યમની પરમિટિવિટી. તો કોઈ પણ માધ્યમની પરમિટિવિટીને શૂન્ય અવકાશની પરમિટિવિટી સાથે સરખાવો તો એને કહેવાય સાપેક્ષ પરમિટિવિટી. એને શું કહેવાય? સાપેક્ષ પરમિટિવિટી, અથવા તો એને ડાઇલેક્ટ્રિક અચળાંક પણ કહેવાય છે ઘણી વખત. સાપેક્ષ પરમિટિવિટીને એપ્સિલોન R વડે દર્શાવાય અને ડાઇલેક્ટ્રિક અચળાંકને K વડે દર્શાવાય છે. તો સાપેક્ષ પરમિટિવિટી એટલે શું, તો માધ્યમની પરમિટિવિટી ભાગ્યા શૂન્ય અવકાશની પરમિટિવિટી, આને કહેવાય સાપેક્ષ પરમિટિવિટી. આના ઉપરથી માધ્યમની પરમિટિવિટી તમે શું લખી શકો? એપ્સિલોન R into એપ્સિલોન 0. તો આ જે સમીકરણ 1 છે એના પરથી, સમીકરણ 1 પરથી માધ્યમમાં વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ શું લખી શકીએ? 1/4 પાઈ એપ્સિલોન, અને એપ્સિલોનની જગ્યા પર આપણે મૂકશું એપ્સિલોન નોટ ઇન્ટુ એપ્સિલોન R ઇન્ટુ Q1 Q2 બાય R સ્ક્વેર. તો તમે આને આ રીતે લખી શકો 1/4 પાઈ એપ્સિલોન Q1 Q2 બાય R સ્ક્વેર, અને આ જે 1/એપ્સિલોન R છે એને K લખી શકાય, ડાઇલેક્ટ્રિક અચળાંક K. તો આ જે એટલે બે વચ્ચેનું માધ્યમ જ્યારે ડાઇલેક્ટ્રિક હોય ત્યારે તમે સાપેક્ષ પરમિટિવિટી એ ડાઇલેક્ટ્રિક અચળાંક લખી શકો છો, યાદ રાખજો. આ બધું શું છે આગળના ચેપ્ટર્સની અંદર આવશે ધીમે ધીમે, ડાઇલેક્ટ્રિક અચળાંક ને બધું. બરાબર, અત્યારે સમજી લેવો કે આ એક રાશિ છે. તો આ જે પદ છે એ શું છે આપણું, તો શૂન્ય અવકાશમાં તે જ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ, એટલે માધ્યમ જ્યારે બદલાશે બે વચ્ચેનું, એટલે ધારો કે બે વિદ્યુત ભારો હવામાં છે ત્યારે લાગતું બળ 5 ન્યૂટન છે, અને એ જ બે વિદ્યુત ભારો જો પાણીમાં હોય તો બે વચ્ચેનું માધ્યમ શું થઈ ગયું? પાણી. એટલે એમની વચ્ચે લાગતું બળ બદલાઈ જશે ને કેટલું થશે? તો શૂન્ય અવકાશમાં લાગતા બળ ભાગ્યા K ગણું, K માં ભાગનું થશે, એટલે એના કરતાં 1/K ગણું થશે એવું કહી શકાય. તો આ કન્સેપ્ટ પણ આપણે યાદ રાખશું. તો પરમિટિવિટી એટલે માધ્યમમાંથી સરળતાથી કેવી રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થઈ શકે એનું માપ બતાવે.
અને કે ને કહેવાય કુલંબનો અચળાંક. અને આ કેપિટલ કે એ ડાઇલેક્ટ્રિક અચળાંક છે. શું છે સેકન્ડ ચેપ્ટરની અંદર આપણે ભણીશું. સાપેક્ષ પરમિટિવિટીને ડાઇલેક્ટ્રિક અચળાંક કહી શકો છો. હવે આ જે નિયમ છે એની અંદર ફક્ત આપણે શું જોયું તો મૂલ્ય જોયું કે બે વિદ્યુતભારો વચ્ચે લાગતું કુલંબ બળનું મૂલ્ય એટલે કે વિદ્યુત બળનું મૂલ્ય કેટલું હોય. પરંતુ ધારો કે હવે દિશા સાથે જોવું હોય તો કેવી રીતે, તો આ જ નિયમને સદિશ રૂપે કેવી રીતે લખી શકાય એ સમજીએ. તો ધારો કે અહીંયા બે ધન વિદ્યુતભારો રહેલા છે Q1 અને Q2. Q1 નો સ્થાન સદિશ છે R1. Q1 નો સ્થાન સદિશ શું છે R1 અને Q2 નો સ્થાન સદિશ છે R2. હવે જુઓ Q1 પર Q2 વડે લાગતું બળ લખીએ તો કેવી રીતે લખાશે, અથવા તો Q2 પર Q1 વડે લાગતું બળ લખીએ તો Q2 ધન છે, આ પણ ધન છે, એટલે આ Q2 ને આ અપા કરશે એટલે પોતાનાથી દૂર લઈ જાય એટલે આ દિશામાં બળ લગાડશે. આ 2 પર 1 વડે લાગતું બળ એટલે એને F21 લખશું. એને સદિશ સ્વરૂપે કેવી રીતે લખશું એ સમજીએ. તો K Q1 Q2 સદિશ એટલે પહેલા મૂલ્ય આવશે એટલે મૂલ્ય તો લખવાનું રહેશે. બે વચ્ચેનું અંતર, તો બે વચ્ચેનું અંતર શું છે તો ધારો કે આ સ્થાનાંતર સદિશ છે આપણો, ક્યાંથી ક્યાં આવ્યો R1 થી 2 એટલે R12 કહી શકાય. તો બે વચ્ચેનું અંતર એટલે આ સ્થાનાંતર સદિશનું મૂલ્ય, સ્થાનાંતર સદિશનું મૂલ્ય એટલે એનું માનાંકમાં લખાય એને એનો વર્ગ K Q1 Q2 by R2 એટલે R12 ના મૂલ્યનો વર્ગ લખાય. હવે એની દિશા લખીએ આ બળની, આ એનું મૂલ્ય થયું. હવે એની દિશા કઈ હશે તો આ જ સદિશની દિશામાં આ બળ છે એટલે એની દિશામાંના એકમ સદિશ વડે દર્શાવી શકાય. આ એકમ સદિશ શું બતાવે, આ દિશામાં જ આ બળ છે. હવે R12 એટલે ક્યાંથી ક્યાં સ્થળાંતર થયું, R1 થી R2 એટલે એને અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન આ રીતે દર્શાવાય. તો તેના ઉપરથી 2 પર 1 વડે લાગતું બળ એને તમે કેવી રીતે લખી શકો K Q1 Q2 ભાગ્યા આ સદિશનું મૂલ્ય એટલે R2 માઇનસ R1 એનું મૂલ્યનો વર્ગ. અને એકમ સદિશ એટલે શું લખી શકો તમે, કોઈ પણ એકમ સદિશને કેવી રીતે લખાય તો સદિશ ભાગ્યા તેનું મૂલ્ય, સદિશ ભાગ્યા તેનું મૂલ્ય. તો આ મૂલ્યનો ઘન થઈ જશે, શું થઈ જશે મૂલ્યનો ઘન થઈ જશે એટલે K Q1 Q2 ડિવાઇડ બાય R12 નો ઘન R12. તો અહીંયા મૂલ્યનો ઘન થશે અને અહીંયા આવશે R2 માઇનસ R1 એટલે આ સદિશ રૂપે તમે આ રીતે લખી શકો. તો કેવી રીતે લખવાનું એ ધ્યાન આપો. તો અહીંયા જ્યારે સદિશ રૂપે લખતા હોય ત્યારે નીચે ઘન આવશે મૂલ્યનો અને ઉપર બીજો એક સદિશ આવશે. તો એ જ રીતે Q1 પર Q2 વડે લાગતું બળ કેવી રીતે લખશો તો F12 બરાબર આના ઉપરથી લખીએ K Q1 Q2. એની દિશા કઈ હશે તો Q1 ને Q2 શું કરે અપા કરશે એટલે આ દિશામાં લઈ જાય એટલે કઈ દિશા છે આ 2 થી 1 એટલે આને આપણે ત્યારે લખશું R1 માઇનસ R2 અંતિમ માઇનસ પ્રારંભિક આ રીતે લખવાનું. દિશા આ છે તો અંતિમ સ્થાન છે દિશા પ્રારંભિકા એટલે R1 માઇનસ R2 એનો ઘન R1 માઇનસ R2 આ રીતે લખાશે. કઈ દિશા છે જોવાનું, આ દિશા હોય તો આ માઇનસ આ દિશા હોય તો આ અંતિમ માઇનસ પ્રારંભિક આ રીતે લખવાનું રહેશે. બંને ઋણ હોય તો પણ આ જ રીતે દિશાઓ આવશે એટલે સદિશ રૂપે તમે આ રીતે લખી શકો. હવે ધારો કે બંને એક ધન અને બીજો ઋણ હોય તો શું થશે એ જોઈએ. એટલે તમારે પહેલાં આ લખી દેવાનું અને પછી આ ફરીથી બીજું લખવાનું છે, બરાબર. એટલે આ બંને ધન હોય ત્યારે શું થાય એ તો લખી જ દેવાનું છે. હવે એક ધન અને એક ઋણ હોય ત્યારે શું થશે એ જોઈએ. તો શું થશે તો એક ધન અને એક ઋણ હશે ત્યારે આ Q2 ને Q1 આકર્ષે એટલે પોતાની તરફ લઈ જાય એટલે 2 પર 1 વડે લાગતું બળ આ દિશામાં આવશે અને 1 ને પણ 2 પોતાની તરફ આકર્ષે એટલે આ દિશામાં આવશે. આ રીતે થશે.
તો એના માટે આપણે કેવી રીતે લખીએ તો 1 પર 2 વડે લાગતું બળ કેવી રીતે લખશું k q1 q2 ભાગ્યા કઈ દિશામાં છે 1 પર 2 વડે લાગતું બળ તો આ દિશામાં એટલે આમ જવાનું એટલે અંતિમ r2 માઈનસ પ્રારંભિક r1 એટલે અહીંયા લખશું r2 માઈનસ r1 એનો માનાંકનો ઘન અને ઉપર લખશું r2 માઈનસ r1 જ્યારે 2 પર 1 વડે લાગતું બળ લખીએ આ કિસ્સા માટે તો આ દિશામાં છે કઈ દિશામાં છે આ દિશામાં છે બરાબર તો આ દિશા કઈ છે આ દિશા એટલે આમ ગયા એટલે અંતિમ r1 પ્રારંભિક r2 એટલે એને આપણે લખશું k q1 q2 ભાગ્યા r1 માઈનસ r2 નો ઘન r1 માઈનસ r2 સમજાયું બધાને હવે ધારો કે આ પદમાં માઈનસ કોમન કાઢીએ તો k q1 q2 માઈનસ આગળ આવશે r2 માઈનસ r1 લખાય હવે આ શું છે તો અહીંથી અહીં સદિશનું મૂલ્ય હવે તમે સદિશ અહીંથી અહીં દોરો કે અહીંથી અહીં દોરો બંનેની લંબાઈ સરખી થાય એટલે બંનેનું મૂલ્ય સરખું થાય એટલે આ મૂલ્ય તો સરખું જ છે એટલે r1 માઈનસ r2 ને તમે r2 માઈનસ r1 નું મૂલ્ય લખી શકો તો આ શું આવ્યું એ જુઓ તમે ધ્યાનથી પદ તો આ પદ એ આ જ પદ છે તો આ આવ્યું f21 બરાબર માઈનસ f12 આ શું બતાવે કે બંને વિદ્યુત ભારો એકબીજા પર સમાન મૂલ્યનું અને પરસ્પર સમાન મૂલ્યનું પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લગાવે છે એટલે કોઈ પણ વિદ્યુત ભારો મૂકેલા હશે તો તેમના તેઓ બંને એકબીજા પર જે બળ લગાડે એ બળનું મૂલ્ય સમાન હશે અને દિશા પરસ્પર વિરુદ્ધ હશે એટલે 2 પર આ દિશામાં બળ હશે તો 1 પર આ દિશામાં બળ હશે ખ્યાલ આવે છે તો આ ખૂબ જ અગત્યનું અને કેવી રીતે સદિશ રૂપે લખવાનું એ પણ અગત્યનું છે પણ મોટે ભાગે ચેપ્ટરની અંદર આપણે આ સદિશ રૂપને વાપરશું નહીં આપણી પાસે જે 11th સ્ટાન્ડર્ડનો સદિશનો સરવાળાનો કોન્સેપ્ટ છે એને જ વાપરશું આપણે આ રીતે સદિશ રૂપે લખીશું નહીં બરાબર તો જ જલ્દી થશે નહીં તો આમાં તમે બહુ જ વાર લાગશે તમને દાખલાઓ ગણવા માટે પણ કેવી રીતે લખાય એ મેં તમને સમજાવ્યું બરાબર હવે આની અંદર એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે ધારો કે આ બે વિદ્યુત ભાર છે q1 q2 બંને એકબીજા પર બળ લગાવે છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં એટલે તમે આ રીતે લખી શકો આ રીતે બળ દોરી શકો તો આ ખોટું છે કેમ તો આ જે બળ છે હંમેશા બે વિદ્યુત ભારોને જોડતી રેખા પર જ આવશે એટલે ક્યાં તો આ દિશામાં હશે ક્યાં તો આ દિશામાં હશે એ આ રીતે હોઈ શકે નહીં એટલે કે બે વિદ્યુત ભારો વચ્ચે આ નોંધ અગત્યની યાદ રાખશું આપણે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ હંમેશા તેમને જોડતી રેખા પર જ હોય છે તેમને જોડતી રેખાની દિશામાં જ હોય છે આ ખૂબ અગત્યનું તો હવે આના દાખલાઓ કેવી રીતે ગણવા અને આગળના બીજા ટોપિક એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું આટલું કાળજીપૂર્વક તમારે ઘરે તૈયાર કરતા રહેવાનું રહેશે તૈયારી તમારે મારી સાથે સાથે કરવાની છે આ યાદ રાખજો અને બોર્ડની અંદર આપણે 100% 100 માર્ક્સ લાવશું આપણે એવી તૈયારી આપણે આ બોર્ડ એક્ઝામ માટે કરીશું તો તમારે એના માટે મારી સાથે મહેનત કરવાની રહેશે બરાબર તો આટલી બધાને રિક્વેસ્ટ છે અને એવું સમજો તમારો ઓર્ડર પણ છે કે તમે આ તૈયારી મારી સાથે સાથે કરો તો જ તમારી જલ્દીથી તૈયારી થશે અને બોર્ડ એક્ઝામમાં આપણે 100 માર્ક્સ ફિઝિક્સની અંદર લાવવાના છે પૂરેપૂરા માર્ક્સ આપણા આવવા જોઈએ અને આવશે જ જો આટલી તૈયારીઓ આપણે કરશું તો કોઈ રોકી નહીં શકે